સમાચાર પાલનપુરથી મળી રહ્યા છે, જ્યાં વિપક્ષે ધારદાર પ્રશ્નો ઉઠાવ્યા છે। પાલનપુરમાં જે નવું બોર્ડ મળ્યું, પાલિકાની પ્રથમ સાધારણ સભા, જ્યાં વિપક્ષે કહ્યું કે ચીફ ઓફિસર માત્ર રીલ બનાવવામાં જ વ્યસ્ત હોય છે, તેવા ગંભીર આક્ષેપ પણ વિપક્ષે લગાવ્યા હતા। મહત્વની બાબત એ છે કે નવી બોડીની રચના બાદ પ્રથમ સાધારણ સભા મળી, જેમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ થયા। 25 જેટલા વિવિધ એજન્ડા પર ચર્ચા માટે બોલાવાયેલી બેઠકમાં પાલિકાના ચીફ ઓફિસર માત્ર સોશિયલ મીડિયા પર રીલ બનાવવામાં વ્યસ્ત છે તેવા આક્ષેપ કર્યા, જેની સામે ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરી કે આ માત્ર પ્રજા સુધી કામગીરી પહોંચાડવાનો પ્રયાસ છે। જો કે ઉગ્ર વિરોધ અને હોબાળા વચ્ચે પણ શાસક પક્ષે બહુમતીના જોરે ગણતરીની મિનિટોમાં 25 એજન્ડા પાસ કરતા આગામી દિવસોમાં પાલિકામાં રાજકીય ગરમાવો વધુ વકરે તેવી સંભાવનાઓ છે। આજની પ્રથમ બોર્ડમાં વિકાસના કામોને લઈને પ્રથમ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું। આ બોર્ડના થયેલ ટેન્ડરને બહાલી આપવા માટે વિકાસના કામો માટેને બોર્ડ બોલાવવામાં આવ્યું હતું। કોંગ્રેસને તો ટેવ જ છે કે વિકાસના કામો થતાં અટકાવવા માટે એમને બોર્ડ નામંજૂર કર્યું છે। વિકાસના કામો લીધા છે, એક સ્કાડા વોટર માટેનો પ્રોજેક્ટ લીધો છે અને રોડ, રસ્તા, ગટર। આજે નગરપાલિકા પ્રમુખ બોડી બન્યા પછી પહેલી સાધારણ સભા હતી। 1 થી 25 મુદ્દા હતા, એમાં પાલનપુર શહેરના ઘણા વિકાસના પણ મુદ્દા હતા કે પાલનપુરની પ્રજાને લાભ થાય, અને ઘણા ગઈ વર્ષના જૂના એના એ જ મુદ્દા હતા। આજે ડમ્પિંગ સાઇટની વાત કરીએ તો ડમ્પિંગ સાઇટનું ટેન્ડર આજે ત્રીજી વાર પાડવામાં આવ્યું છે। પહેલી વારમાં પણ ઘન કચરાનું નષ્ટ કે આટલા 1000 ટન કચરો હતો, તો એ કચરો નષ્ટ કરવાનું ટેન્ડર કરોડોની સંખ્યામાં પાડ્યું હતું, અને એનું એ ટેન્ડર બીજી વાર ચીમનલાલની બોડીમાં પણ પાડ્યું હતું, અને એનું એ ટેન્ડર આજે ત્રીજી વાર સુનીતાબેન પટેલની બોડીમાં પાડ્યું। આજે એકના એક કચરો, ઘન કચરો ઓછા કરવાને બદલે જ્યારે ડોર ટુ ડોરનું ગઈ વખત ટેન્ડર પાડ્યું હતું કે રોજનો રોજ કચરો રિસાયકલિંગ કરવો, આજે કચરો ઓછો થવાને બદલે વધે છે, તો એ ડોર ટુ ડોરવાળા ટેન્ડરનું કયું કૌભાંડ? રિસાયકલિંગ રોજ કચરો થાય તો કચરો વધે ક્યાંથી?